તો ભાઈ આજનું વાતાવરણ બહુ મસ્ત મજાનું જોવા મળ્યું સવારમાં. તો હાલો સવારમાં બ્રશ કરીને ચા પાણી પીને કંઈક આંટો મારી આવું વાડીમાં. ત્યાં તો જોયું ત્યાં તો ઓહો ફરતું વાદળું જોઈ લ્યો. અને આમ અમારે પંખા ફરતા હોય ને ગરમી થતી હોય ને આમ વાદળા આવા થતા હોય ને અને વરસાદની વાટ રહેતી હોય ને ભલામણા. તો હવે આપણે માંડોળા ડેમે પહોંચી ગયા છીએ ને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આમ અહીંયા તો છે નહીં પણ કેવો અરુડે છે, વીજળી થાય જો. ચલો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અને આ વરસાદ ચાલુ છે. ઓ ભાઈ અમારા ગામ ઉપર ભાઈ આવું વાતાવરણ છે ને બહુ મસ્ત છે. અહીંયા જો માંડોળા ડેમ છે, તળાવ છે બહુ મોટું. અહીંયા માંડોળા ડેમ છે અને આ બાજુ અમારું ગામ છે. તો ઓલી મંદિર દેખાય નાથી પાછું 6 કિલોમીટર આગું થયું, 8 કિલોમીટર નાથી. તો ભાઈ લાગે છે આજમાં કદાચ જો વીજળી થઈ જોઈ હમણાં હરુડ છે. સાંભળજો કયો કડાકો, કેવો વરસાદ વરસે જોવા. આમ અરુડે તો આવું છે વાતાવરણ આજમાં. અને કદાચ વાવણી થઈ જાય તો થઈ જાય એવું છે આજમાં. અને તમારે એના કઈ રીતનું છે કેવું છે જરી કોમેન્ટમાં કહેતા જજો. અને એમ તો ભાઈ જે માંડોળા ડેમે પહોંચ્યા, પાલીતાણાથી જતા હતા. અને હવે અહીંથી જો કેવું મસ્ત મજાનું વાતાવરણ લાગી ગયું. અહીંયા થોડાક આવવારા વૈયા આપણે છે જે ડેમ જ તે માંડોળા, પણ અહીંથી એમ લાગે કે વાતાવરણ પવન થોડો થોડો છે અને આમ પાછું ઉગાડ છે. આ પવન ચીકી દેખાય અને અહીંયા પાછું વરસાદી વાતાવરણ છે ને. તો ભાઈ આ વરસાદ ક્યાં વરસતો હોય છે. હવે અહીંથી થોડા થોડા સાંટા ચાલુ થયા છે. આપણે પાખલકા પલાળી મસાળે મઢી આવે છે ના, તો ધીમા ધીમા રોડ પલાળેલો છે ને ધીમા ધીમા સાંટા આવે છે ને જે વાડીમાં ફુવારા હાલે છે. એવડી એવડી સીન થઈ ગઈ છે અને હરોળ ફરોળ ચાલુ છે હરોળવાનું. સાંટા થોડા થોડા વધ્યા છે અને આ ફોરાળે હો ભાઈ જો કેટલું પાણી જાય ને બાકી નેરા જામ. બસ અહીંયા આવતા વરસાદ ચાલુ થયો છે અહીંથી, બાકી આગળ કાંઈ એવો કાંઈ ખાસ હતો નહીં. તો જો આ પાણીમાં થઈને આપણે ગાડી મોપટ કાઢવાની છે. હવે તાણ તો કરે છે આ રીતનું છે ભાઈ. તો ધીરે ધીરે આગળ કેમ છે જોઈએ આપણે. તો ભાઈ વરલમાં આ રીતે પાણી ભરતી હતા તો અરુડે એટલે વાવણી હારી છે અમારે. હા જોઈ વરલ પહોંચ્યા છીએ અને વરલનું જોઈ લો પાણી એટલું ભરાણું થઈ. 4 વ્હીલ આખી ઓલી થઈ જાય તો જ બકે પાણીમાં. પાછી પાડવી પડશે એવું લાગે તો એમ, કેમ કે રેસ એટલો આપે ત્યારે રહે ભાઈ. આ આખી ગાડી એમણે હમણાં કરતી વહી આવે તો જ બકે. એની વાંહે 2 વ્હીલ આવે છે, 2 વ્હીલની વાંહે પછી બીજી ગાડી આવે છે. હા કરે તો અહીં પડે ભાઈ તો જ મેળ આવે. રામગઢ ગામની અંદર એન્ટ્રી કરવાની છે ભાઈ. હા ગાડી આપણે પગ આવી ગઈ છે રામગઢ ગામના ગેટ પાસે. અને વાત કરીએ વરસાદની તો આમ તો પાણી ખેતરોમાં ભરી દીધા. તો પાણી ભરી દીધા હો ભાઈ ખેતરોમાં જોઈ જો. આવો વરસાદ ક્યાં ક્યાં છે કમેન્ટમાં કહેતા જઈજો. અમારે તો કે જૂની વાટ હતી ત્યારે હાથ આવ્યો બધો. ખેતરના તળાવ થઈ ગયા, તળાવમાં ખેતર થઈ ગયા. તો આમાં કે કઈ ખોટું નહીં, પાળા તોડીને ક્યાં પાળા હો જોઈ લો. તો ભાઈ આવો વરસાદ ક્યાં છે. બાકલકા બાજુ તો નહોતો, નાથી આની કે શરૂઆત થઈ છે.
હવે આપણે જો પોગી ગયા ઘરે જોઈ લો અને આ ભરતી થાક ખેતર જોવો આવો વરસાદ ક્યાં ક્યાં છે દરેક કોમેન્ટમાં કહેતા જજો અને મારા વાલા સબસ્ક્રાઇબ દરેક રાતા રાતા કરતા જજો સબસ્ક્રાઇબ હા જો આ કે ઓછું છે પાણી હે ઉગી ગયેલી સિંગમાં પાણી ભરતી હતા બોલો એટલે ભાઈ આ વરસાદ વાવણીમાં કે દુના વાટ જોતા હતા આ તમને એમ થયું કે આજ મારા નાથે હવે વાવણી કરી દીધી હો લઈ લે ત્યારે ફાઇનલી આપણે ઘેરે પહોંચી ગયા અને વરસાદ જોયું પાણી હું કહું ઓહો ભાઈ જોવો તો ખરા એ હે આવો વરસાદ ક્યાંય ક્યાં હતો વચમાં ક્યાંય નહોતો આપણે જોયું હતું હે વસાડે આપણે જોયું હતું બાખલકાન બધે ક્યાંય હતો ક્યાંય નહોતો વરસાદ અને અહીંયા જો આ વાડી અમારી ભાઈ અમારી વાડીના પાણી જોવો તમે હે ફર્સ્ટ ક્લાસ વાવણી થઈ ગઈ કે નહીં અને વળી મારા વાલોજી શાંતિથી વરી આવો નહીં પવનની લહેરખી એ નામ ખબર ન પડી કે વરસાદ આવ્યો છે નકર તો ઉડુડુડુડું થાય છું થોડું પણ બહુ નહીં અને આ પહેલવારનો વરસાદ આવો ક્યાં ક્યાં સુધી છે મિત્રો કોમેન્ટમાં કહી દેજો અને સબસ્ક્રાઈબને ફોલો કરતા જજો હવે મળી આપણે વાવણી કરવી ત્યારે પણ પહેલાં તમે હજી એકવાર જોઈ દો પાણી જોવો ભરતી તા ખેતરો જોઈ લો ઝૂમ કરી દો તમને એટલે તો આખી વાડી દેખાઈ જાય તો હવે વાવવાનું મુહૂર્ત કરી દઈએ કાલથી હવે